નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ નૃત્ય કલાકાર સાથે બનેલ સત્ય ઘટના વિશે। અમે 8 જણા ભેગા થઈને નૃત્યની પ્રેક્ટિસ કરવાના હતા। 6 ભેગા થઈ બાકીના 2ની રાહ જોતા હતા। ત્યાં સંદેશો મળ્યો કે નાદુરસ્ત તબિયતને કારણે તેઓ અહીં નહીં આવી શકે। અમે ચિંતિત થઈને એકમેકની સામે જોઈ રહ્યા। પ્રોગ્રામ કરવામાં ફક્ત 1 અઠવાડિયું બાકી હતું। વળી આ નૃત્ય અમે 2 દિવસ પહેલાં જ શીખેલા। ખેર, અમારી પાસે આખું અઠવાડિયું છે તેમ વિચારી જાતને મનાવી। તે દિવસનું રિહર્સલ પૂરું થયું અને ફરી બીમાર છોકરીઓ વિશે વાત થઈ। એ લોકો તબિયતને કારણે કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકે તો એ વિચાર અમને સતાવતો હતો। ત્યાં અચાનક કોઈ બોલ્યું, કમ ઓન શૈલજા, જો તું કાર્યક્રમ કરી શકી હોત તો તે લોકો પણ કરી શકશે। મેં આ બોલનાર મારી સખી જયશ્રી સામે જોયું અને અમે બંનેને જૂની વાતને સ્મિત યાદ કરી। હા, એક સમયે મેં અશક્ય લાગે એવું કરી બતાવેલું। ખબર નથી કઈ રીતે વર્ષ 2007ના ઓગસ્ટમાં અમારો નૃત્ય ક્લાસ તેના 25મા વર્ષની ઉજવણી કરતો હતો। હું તે કાર્યક્રમમાં ભાગ નહોતી લેવાની। મારા બાળકો નાના હતા અને મારા માતા એમને સાચવવા આવી શકે તેમ ન હતા। આને કારણે પ્રેક્ટિસમાં નિયમિત રૂપે આવવું શક્ય ન હતું। નસીબ જોગે 2 કલાકારોને પગની તકલીફ થતાં તેમના નામ રદ કરવા પડ્યા। અંતે જે નૃત્યનું સંચાલન કરતા હતા તેમણે મને એક નૃત્યમાં ભાગ લેવા વિનંતી કરી, કારણ કે એક અનુભવી નૃત્યાંગનાની હાજરી તે નૃત્યમાં જરૂરી હતી અને બીજો કોઈ વિકલ્પ નહોતો। એક જ નૃત્યની વાત હતી એટલે મેં સંમતિ આપી। ત્યારે મને ખબર ન હતી કે આગળ ઉપર કેવી આપદા થશે। નૃત્ય ઘણું કઠિન હતું અને આખા ગ્રુપે સાથે ઘનિષ્ઠ પ્રેક્ટિસ કરવી જરૂરી હતી। બધાનો અનુભવ કામે લાગે ત્યારે જ શંકર ભગવાનની સ્મૃતિનું આ નૃત્ય યોગ્ય રીતે થાય તેમ હતું। પ્રેક્ટિસ શરૂ થઈ અને અચોક્કસ સમયે રિહર્સલ કરવા પડતા હતા। ન છૂટકે મેં મારા બાળકોને મારી માતાને સોંપ્યા। મારી તબિયત જવલે જ બગડતી, પરંતુ જુલાઈના અંત ભાગમાં હું માંદી પડી। શરદી અને તાવ સાથે થયા। મને થયું ક્રોસિન લેવાથી સારું થઈ જશે, પણ તાવ તો જવાનું નામ જ ન લે। દવાની અસર ઘટે એટલે તાવ ચડતો અને 104 ડિગ્રી સુધી પહોંચી જતો, સાથે જ ઠંડી લાગતી। ડૉક્ટરને બતાવ્યું, બધા ટેસ્ટ કરાવ્યા, મેલેરિયાનો ટેસ્ટ પણ કર્યો, પણ બધા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા। મારા ડૉક્ટરે કહ્યું વાયરલ છે, 3 દિવસમાં મટી જશે। મેં ક્રોસિન ચાલુ રાખી। પ્રેક્ટિસ હવે પૂરજોશમાં હતી। 10 દિવસ પછી પણ તાવ બંધ ન થયો। હવે કાર્યક્રમમાંથી નીકળી જવાનો માર્ગ બંધ હતો। સમય તદ્દન ઓછો હતો અને નૃત્યમાં મારું સ્થાન કોઈ લે તેમ શક્ય ન હતું। કાર્યક્રમના દિવસે મારે દવાનો હેવી ડોઝ લેવો પડ્યો। એક ટેબ્લેટ લઈને હું મેકઅપ કરાવવા બેઠી। પોશાક પહેરીને મેં થોડી મુદ્રાઓ કરી। સામાન્ય રીતે હું આ નથી કરી, પણ આ વખતે જરૂરી લાગ્યું। મારે ફૂલ ફોર્મમાં રહેવાનું હતું। કાર્યક્રમ શરૂ થયો। મારું નૃત્ય આવવાને વાર હતી। હું બીજા કલાકારોને સુંદર છટા સાથે તેમના નૃત્ય કરતા જોઈ રહી। તેમણે જે સઘન પ્રેક્ટિસ કરેલી તે નૃત્યમાં સરસ રીતે વ્યક્ત થતી હતી। હું વિચારતી હતી કે મારું નૃત્ય બધાને કેવું લાગશે। ભરતનાટ્યમમાં અરાય મંડી મુદ્રા બહુ મહત્વની હોય છે અને ઘણી વખત નૃત્યાંગના માટે કઠિન થઈ પડે છે। હું તો વળી નાદુરસ્ત હતી। મને લાગ્યું પ્રેક્ષકોને મારી ખામી તરત દેખાઈ જવાની હતી।
બીજા કલાકારો આ મુદ્રા સુંદર રીતે રજૂ કરે તેમની વચ્ચે મારી નબળાઈ સતી થઈ જવાની હતી. અમારો વારો આવ્યો અને હું સ્ટેજ પર જવા તૈયાર થઈ. સંગીત શરૂ થયું અને ધીમે ધીમે લાઇટો ઓન થઈ. સંગીત સાથે મારું નૃત્ય શરૂ થયું. બીજા સાથી કલાકારો સાથે તાલમેલમાં હું નૃત્ય કરતી હતી. અચાનક મેં અનુભવ્યું કે હું સંપૂર્ણપણે શિવજીને સમર્પિત થઈ ગયેલી. આ નૃત્ય સારી રીતે પૂરું કરી શકું તે માટે તેમના આશીર્વાદ, તેમની કૃપાની યાચના કરી રહી. હવે હું સંગીત અને સાથી કલાકારો સાથે સંપૂર્ણ તાદાત્મય અનુભવતી હતી. અમે સંગઠિત જૂથ તરીકે સુંદર કાર્યક્રમ આપ્યો. દર્દ, ભય, એકલતા બધું જાણે ગાયબ થઈ ગયેલું. મારા અસ્તિત્વને સંગીતે આવરી લીધેલું અને મારા શરીરે તેનો પ્રતિભાવ આપેલો. દર્દ પછી આવ્યું, પરંતુ તેની સાથે જ આવી ઢગલાબંધ પ્રશંસા. મારી નબળી તબિયતની અસર મેં નૃત્ય પર નહોતી પડવા દીધી. જેને મારી બીમારી વિશે ખબર ન હતી તેઓ આશ્ચર્યશક્તિ થઈને બોલી ઉઠ્યા કે તમે જો કહ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે તમે આટલા બીમાર હતા. તમારા નૃત્યમાં શક્તિ, ગતિ અને લયનો જ અહેસાસ થતો હતો. હું સાજી થઈને મારો દીકરો માંદો પડ્યો. તેને ટાઇફોઇડ થયેલો. તેને સારું થયું અને મને બીમારીનો ઉથલો આવ્યો. આ વખતે ટાઇફોઇડ અને મેલેરિયાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા. કદાચ ભગવાનની ઈચ્છા હતી કે હું એ નૃત્ય કરું. જો પહેલીવાર ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોત તો હું નૃત્ય ન કરવા જાત, તો મને સંગીત અને નૃત્ય માનવ દેહ પર કેવા ચમત્કાર કરી શકે છે તેની ખબર પણ ન પડત. આત્મશ્રદ્ધા અને દ્રઢ નિશ્ચય ગમે તેટલા અવરોધોને પણ હટાવી શકે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.